પ્રેમ, પછી લગ્ન અને પછી હત્યા. વિધર્મીઓ દ્વારા હિન્દુ પરિણીતાઓને ફસાવીને જે ખેલ રચવામાં આવ્યો છે તે સતત વધતો જાય છે. વિધર્મી દ્વારા જ હિન્દુ પરિણીતાને મારવામાં આવ્યો અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી. ત્યારે પોલીસે હવે તે સુલતાનને ઝડપી પાડ્યો છે અને આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં પણ ભારોભાર રોષ વ્યાપી ઉઠ્યો છે. કચ્છમાં વિધર્મી યુવક સાથે પ્રેમ કરીને લગ્ન કરનારી હિન્દુ પરિણીતાને અંતે મોત મળ્યું. મૂળ નેપાળની સોનમ સુનાર પરિવાર સાથે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતી હતી. ત્યારે ઘરની નજીકમાં જ રહેતા સુલતાન સુમરા સાથે તેની આંખ મળી ગઈ. પરિવારજનોની નારાજગી અને વિરોધ વચ્ચે સોનમ સુમારે 2011માં સુલતાન સાથે ભાગીને લગ્ન કર્યા. શરૂઆતમાં તો બંને શાંતિથી રહેતા હતા. થોડાક વર્ષો બાદ સુલતાન જાતના વાંધા વચકા કાઢીને સોનમને અસહ્ય માર મારતો રહ્યો. કચ્છના ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતી મૂળ નેપાળની પરિણીતા સોનમ સુનારની ક્રૂરતાથી હત્યા નિપજાવવામાં આવી. પતિ સુલતાન સુમરાએ ઢોર માર મારતા હિન્દુ યુવતીનું મોત નીપજ્યું. હત્યા બાદના એક સામે આવેલા વિડીયોમાં મૃતકના હાથ, પગ અને શરીરના અન્ય ભાગ ગંભીર ઈજાના નિશાનને પગલે સોજો આવી ગયેલો જોવા મળ્યો. મૃતક સોનમ સુનાર વર્ષ 2011માં સુલતાન સુમરા સાથે પરિવારજનોના ભારે વિરોધ વચ્ચે નિકાહ કર્યા. મૃતક સોનમ સુનાર 10 વર્ષના બાળકની માતા પણ છે. દુબઈથી આવેલા સોનમના ભાઈ રાહુલ સિનારે ગાંધીધામ આવીને પોલીસમાં ફરિયાદ કરી, જેના આધારે ગાંધીધામ પોલીસે હત્યા સુલતાન સુમરાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે સોનમનો પરિવારજનો સાથે પાછલા 4-5 વર્ષથી કોઈ સંપર્ક કરવા દેવાયો ન હતો. ऐसा बेरहमी से उसको मारा है. मुझे बस एक ही है कि मेरी बहन को न्याय मिलना चाहिए और ऐसा न्याय मिलना चाहिए कि आगे कोई भी मेरी बहन हो उसको ऐसा तकलीफ दुख से गुजरना ना पड़े. जैसे मेरी बहन गुजरी है, लास्ट टाइम तक वो हमें संपर्क नहीं कर पाई, हमको बता नहीं पाई कि मेरे साथ ऐसा प्रॉब्लम हो रहा था, मैं मुसीबत में हूँ, हम तक फ़ोन भी नहीं कर पाई वो. तो मैं आपसे यही अनुरोध करता हूँ मेरी बहन को न्याय मिले. આ હત્યાના સમાચાર પ્રસરતા જ હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. કચ્છમાં રહેતા નેપાળી સમાજના લોકો, વેપારી સંગઠનોની સાથે જ ધર્મગુરુઓએ પણ હત્યાને લઈને આક્રોશ ઠાલવ્યો. કચ્છના જાણીતા એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ વિધર્મી હત્યારાને આકરી સજા વહેલી તકે અપાવવા માટે યોગ્ય કાયદાકીય લડત ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. આ સાથે જ હિન્દુ ધર્મના તમામ લોકોને એક સંપ થઈને આવા બનાવો સામે પ્રતિકાર કરવા હાકલ કરી. તો આજે સમગ્ર હિન્દુ સમાજની અંદર રોષ છે. વિધર્મીએ જે દીકરીની પરિસ્થિતિમાં હત્યા કરી છે, આપ એને જોઈ શકો ફોટા, તો તમે આપ પણ સમજી શકશો કે શું થયું છે એની સાથે. એટલે આ દુઃખ છે. અને સાથે સાથે એટલો હું ચોક્કસ કહેવા પણ માંગુ છું, એના પરિજનોને કહેવા માંગુ છું અને હિન્દુ સમાજને પણ આપણે સાથે મળી જ્યાં સુધી આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે એનો પીછો છોડશું નહીં. મૃતક સોનમ સુનારની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની MP શાહ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાંથી નીકળેલી અંતિમ વિધિ સમયે મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા. આ ગંભીર ગુનાને ધ્યાને લઈ ગાંધીધામ પોલીસે પણ ત્વરિત પગલાં લઈને હત્યારા સુલતાન સુમરાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. આ કેસમાં મજબૂત વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા એકઠા કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. જે મનોરંજનાબેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા. એ દરમિયાન આરોપી અને મનોરંજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે. અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મનોરંજનાની ફોરેન્સિક PM કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે. જી સર, આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, કઈ પ્રકારે ધરપકડ કરવામાં આવી? આ બનાવની જાણ સાથે પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી.
ગાંધીધામ પંથકમાં સોનમ સુનારની હત્યાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. આ બનાવના કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે ભારતનગર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો હત્યારા સુલતાન સુમરાજ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યા અને અસહ્ય ત્રાસ આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સુલતાનના અન્ય પરિવારજનોની હત્યામાં સંડોવણી છે કે કેમ તે અંગે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.